ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું સરસ વાર્તા કહેવા જઈ રહી છું. ગાય માતાએ આપ્યો સ્ત્રીઓને શ્રાપ. આ સાંભળીને તમે હેરાન થઈ જશો. આજની આ વાર્તા ખૂબ જ સરસ, રસપ્રદ, પ્રેરણાદાયક વાર્તા છે. આજની આ વાર્તામાં ગાય માતાની કહાની છે. ગાય માતાએ સ્ત્રીઓને એક એવો શ્રાપ આપ્યો કે હરેક સ્ત્રી આજના સમયમાં પણ આ શ્રાપ ભોગવી રહી છે. આજની આ વાર્તામાં ગાય માતા એવી વાત કહે છે જે મનુષ્ય આ વાતને જો અમલ કરશે, આ વાત સાંભળશે અને અમલ કરશે તો તે ક્યારેય ગરીબ નહીં રહે. આ વાતમાં તમે જાણશો કે કેવો શ્રાપ ગાય માતાએ મનુષ્યને આપ્યો કે આજના સમયમાં પણ આ શ્રાપ ભોગવી રહ્યા છીએ. આ એક પૌરાણિક કહાની છે અને આ કહાની એક સત્ય ઘટના પર આધારિત છે. આ પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં ગોપાલ નામનો એક ખેડૂત રહે છે. ગોપાલના ઘરમાં ગોપાલની પત્ની અને એક છોકરો નાનો છે. ગોપાલનો પરિવાર 3 સદસ્યોનો છે અને ગોપાલના ઘરમાં એક સફેદ ગાય પણ છે અને સાથે ગોપાલ એક ખેડૂત પણ હતો. ગોપાલ તેના ખેતરમાં અનાજ ઉગાડી અને તેમાંથી જે પણ કમાણી થતી, જેટલા પણ પૈસા કમાતો તેનાથી તેનો ઘર ખર્ચ થઈ જતો. એનું ગુજરાન ચાલતું હતું. મિત્રો, ગોપાલનો વ્યવહાર તેના પૂરા ગામમાં બહુ સારો હતો. તે ખૂબ સારો માણસ હતો. તેનો વ્યવહાર ખૂબ સારો હતો લોકો સાથે, એટલે ગામમાં તેની છાપ બહુ સારી હતી. પણ એવું કહેવાય છે કે મનુષ્યની નિયત અને સમય એ બંને બદલતા જરા પણ વાર નથી લાગતી. તો બસ આવી જ રીતે ગોપાલ સાથે પણ બન્યું. હવે ગોપાલના ઘર માટે જે ઘર ખર્ચ થતો હતો તો ગોપાલ તેના ખુદની કમાણીથી ઉઠાવતો હતો. જે પણ ખર્ચ થાય તે તેની ખુદની કમાણી હોય તેનાથી એ ઉઠાવે. પણ જે ગોપાલના ઘરમાં જે સફેદ ગાય હતી તે ઘણું બધું દૂધ દેતી હતી. તો ગોપાલ તે ગાયના દૂધને વેચીને જે પૈસા મળે તે પણ ઘર ખર્ચમાં જ વાપરી નાખે. ખેતરની કમાણીના પૈસા પણ ઘર ખર્ચમાં વાપરે અને ગાયનું જે દૂધ વેચે એ પણ ઘરમાં વાપરી નાખે. અને આમ તે ગાયનું દૂધ વેચવા લાગ્યો અને આમ તેનું ગુજરાન ચાલવા લાગ્યું. ગોપાલ લાલચમાં આવીને રોજ ગાયનું દૂધ વેચે છે. અને મિત્રો, થયું એવું કે સફેદ ગાયે થોડા સમય પછી દૂધ આપવાનું બંધ કરી દીધું. ગાયે દૂધ આપવાનું બંધ કર્યું એટલે ગોપાલે શું કર્યું ખબર છે મિત્રો? ગોપાલે તે સફેદ ગાયને લઈ જઈને એક જંગલમાં મૂકીને આવ્યો. ત્યાં ગાયને છોડી દીધી, કારણ કે ગાય હવે દૂધ આપતી નથી. તો હવે એને રાખીને શું મતલબ? તેણે ગોપાલે આવું વિચાર્યું. અને ત્યાર પછી તે ગાય માતા જંગલમાં ભટકવા લાગ્યા. તે ગાય માતા ઘણા દુઃખી થયા અને ભટકતા રડવા લાગ્યા અને વિચારે કે આ મનુષ્ય જાતિ કેટલી મતલબી છે. આ લોકો પોતાનું કામ નીકાળવા માટે કોઈ પણ જીવનું શોષણ કરી લે છે. આમ ગાય માતા બિચારા રડે. ગાય માતા ઘણા બધા મહિના સુધી જંગલમાં જ્યાં ને ત્યાં ભટકવા લાગ્યા. ભૂખ્યા તરસ્યા જ્યાં ત્યાં ફરતા હતા. ત્યાર પછી થોડો સમય થયો એટલે ગાય માતા ગર્ભવતી થયા. એક દિવસ ગાય માતા ચાલતા એક નગરમાં પહોંચે છે. જે નગરમાં ગાય માતા પહોંચ્યા ત્યાં તે નગરમાં એક મીના નામની એક સ્ત્રી રહેતી હતી. મીના તેના ઘરમાં એકલી જ રહેતી હતી. કોઈ તેના ઘરમાં હતું નહીં. પણ મિત્રો, મીના થોડી ચંચળ સ્વભાવની હતી. પણ મીનાની જીભ બહુ કાતરની જેમ ચાલતી. તે કડવા સ્વભાવની હતી. ગમે ત્યારે ગમે તે બોલી દે. તે ક્યારે શું બોલે ને તે કોઈ ન જાણે. તો તે નગરમાં ગાય માતા પહોંચ્યા જ્યાં મીના રહે છે. ફરતા ત્યાં આવ્યા તો ગાય માતાને મીના નામની એક સ્ત્રી મળી ગઈ. જેવી જ મીનાની નજર ગાય માતા ઉપર પડી તો મીનાને ખબર પડી ગઈ કે આ ગાય માતા ગર્ભવતી છે અને આ ગાય માતા બહુ જલ્દી એક બચ્ચાને જન્મ આપવાના છે. એને ખબર પડી ગઈ મીનાને. પછી મીના તે ગાયને જોઈને સીધી ત્યાંથી નીકળી જાય છે. ગાય સામે જોઈને નીકળી ગઈ.
થોડો સમય ગયો એટલે ગાયનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો. એટલે ગાય જંગલમાં એક ઝાડની છાયા નીચે બેઠા હતા અને તે જંગલમાં મીના તેના ઘરના ઢોર પશુઓ માટે ઘાસ કાપવા ઘાસ લેવા માટે જંગલમાં આવી. તે જંગલમાં ઘાસ કાપી રહી હતી. હવે ગોપાલની ગાય જેણે જંગલમાં છોડી દીધી હતી તે ગાયનો ગર્ભનો સમય પૂરો થઈ ગયો. જંગલમાં ઝાડ નીચે તેને બચ્ચાને જન્મ આપે છે અને જ્યારે ગાય બચ્ચાને જન્મ આપે છે ત્યારે મીના ત્યાં જ હતી, ત્યાં ઘાસ કાપતી હતી. મીનાને ખબર પડે છે કે ગાયે બચ્ચાને જન્મ આપ્યો. ગાય બચ્ચાને જન્મ આપી ઘણી ખુશ થઈ અને તેને કોઈની મદદની જરૂર હતી. એટલે ગાય માતા આસપાસ જુએ છે કે કોઈ છે કે નહીં. એટલે ગાય માતાને પેલી મીના દેખાઈ અને ગાય મીના પાસે જાય છે. મીના ઘાસ કાપી રહી હતી એટલે ગાય મીના પાસે જઈને મીનાને કહે છે કે એ બેન, મેં હમણાં એક મારા બચ્ચાને જન્મ આપ્યો છે, શું તું મારી મદદ કરીશ? મીના કહે છે, શું મદદ કરું? કેવી મદદ જોઈએ છે? તો તે ગાય કહે છે, મેં થોડી વાર પહેલાં મેં મારા બચ્ચાને જન્મ આપ્યો છે, માટે મારું બચ્ચું હમણાં ચાલી નહીં શકે. તેને ચાલતા 9 મહિના થશે. 9 મહિના પછી મારું બચ્ચું ચાલશે. તેના પોતાના પગે 9 મહિના પછી ચાલતું ચાલતું ઊભું થશે. માટે તું મારા બચ્ચાને ઉપાડીને મારા ઉપર મૂકી દે, તો હું તેને એક સુરક્ષિત જગ્યા ઉપર મૂકી આવું. આ જંગલમાં કોઈ હિંસક પ્રાણી જો આવશે તો મારા બચ્ચાને ખાઈ જશે. માટે મારે મારા બચ્ચાને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવું છે, પણ હું એ તો ચાલી શકતું નથી, તો હું એને કેવી રીતે ઉપર બેસાડું? તું કૃપા કરી એ બચ્ચાને મારા પીઠ ઉપર બેસાડી દેને. મિત્રો, પ્રાચીન સમયમાં એવું કહેવાતું હતું કે માનવમાં પણ કહેવાતું હતું અને માનવામાં પણ આવતું હતું કે મનુષ્યની જાતિમાં જ્યારે સ્ત્રીઓ બાળકોને જન્મ આપતી હતી ત્યારે મનુષ્યની જાતિનું બાળક જન્મતા વેત થોડી જ વારમાં ચાલવા લાગતું હતું એવું માનવામાં આવે છે. એટલે જન્મની સાથે જ ચાલતા થઈ જાય બાળક. અને પશુ જાતિમાં જ્યારે પશુઓ પ્રાણીઓ જ્યારે બચ્ચાને જન્મ આપે તો તે 9 મહિના પછી ચાલતા શીખતા હતા. પહેલાંના સમયમાં આવું હતું. હવે તે ગાય મીનાને કહે છે, બહેન, મેં હમણાં બચ્ચાને જન્મ અહીં આપ્યો છે જંગલમાં, પણ હું અહીં ફસાઈ ગઈ છું. થોડી વારમાં રાત પડવાની છે. જો હું અહીંથી મારા બચ્ચાને કોઈ બીજી સારી સુરક્ષિત જગ્યા પર નહીં લઈ જાઉં તો કોઈ હિંસક જંગલી પ્રાણી મારા બચ્ચાને ખાઈ જશે. ગાય માતાની આવી વાત સાંભળી મીના ગાય માતાનો મજાક ઉડાવે છે. ગાય માતા સામે જોઈને જોરથી હસવા લાગે છે અને મીના ગાય માતાને કહે છે, તું કેવી માં છે? જ્યારે તું તારા બાળકને જન્મ આપે છે તો તું તેનું રક્ષણ, તેની સુરક્ષા તું તારી જાતે જ નથી કરી શકતી? અરે, તું કેવી માં છે? જેવી મીના ગાય માતા સામે જોઈ જોરથી હસે છે. બહુ જોરથી ગાય માતાની હસી ઉડાવે છે. ગાય માતાને ગમે તેમ શબ્દ બોલે છે, તેનો મજાક ઉડાવે છે. એટલે આ સાંભળી ગાય માતા દુઃખી થયા. ગાય માતાને બહુ ક્રોધ આવ્યો. તે મીના ઉપર ખૂબ ગુસ્સે થયા અને ગાય માતાએ ગુસ્સામાં ક્રોધમાં આવીને મીનાને શ્રાપ આપે છે અને કહે છે, તે આજે મારો મજાક ઉડાવ્યો છે, મારી મસ્કરી કરી છે, કારણ કે તારી મનુષ્ય જાતિના બાળકો જન્મ લેતા જ થોડી જ ક્ષણોમાં ચાલવા લાગે છે એટલે? અને શું અમારી જાતિમાં બચ્ચા 9 મહિના પછી ચાલે છે એટલે તું મારો મજાક ઉડાવે છે? માટે આજે હું તને શ્રાપ આપું છું કે આજ પછી સમસ્ત મનુષ્ય જાતિમાં જ્યારે સ્ત્રીઓ સંતાનને જન્મ આપશે ને તો તે 9 મહિના પછી જ ચાલતા શીખશે. 9 મહિના પછી જ તેના પગ પર ઊભા થશે અને આજ પછી સમસ્ત પશુ જાતમાં જન્મના થોડા જ સમયમાં જ પશુના બચ્ચા ચાલવા લાગશે.
તે ગોપાલની સફેદ ગાય માતા મીનાને આવો શ્રાપ આપી દે છે. અને આ જ કારણે આજે પણ મનુષ્ય જાતિમાં સ્ત્રીઓ ગર્ભવતી થઈને જ્યારે બાળકને જન્મ આપે છે તો તે બાળક 9 મહિના પછી જ ચાલતા શીખે છે અને પશુ જાતિના બચ્ચા જન્મતા જ થોડી ક્ષણોમાં ચાલવા લાગે છે. આ બધું થયું આ ગાય માતાના શ્રાપના કારણે. મિત્રો, ગાય માતા મીનાને બીજી એક વાત પણ કહે છે કે ક્યારેય કોઈ પણ નિર્ધન વ્યક્તિ કે કોઈ અતિ ગરીબ વ્યક્તિ મદદ માંગે ને તો મદદ જરૂર કરવી જોઈએ. ગાય માતાની વાત સાંભળી મીના ગાય માતાની માફી માંગવા લાગી. શ્રાપ આપ્યો એટલે દુઃખી થઈ અને માતાજીની ગાય માતાની માફી માંગવા લાગી. અને મીના ગાય માતાને કહે છે કે હે માં, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. મીના બહુ કરગરી ગાય માતા પાસે તેના ભૂલની વારંવાર માફી માંગે છે. એટલે ગાય માતા કહે છે, તને તારી ભૂલનો પછતાવો છે એટલે હું તો તને માફ કરું, પણ હું મારો શ્રાપ પાછો નહીં લઈ શકું. હું તને એક વાત જરૂર કહીશ, જો તું તે વાત પર અમલ કરીશ તો તું ખૂબ સુખી થઈશ. ગાય માતા મીનાને કહે છે કે ક્યારેય કોઈ પણ મનુષ્ય પર હદથી વધારે વિશ્વાસ ન કરવો. જો આપણે બહુ વધારે પડતો કોઈ પણ મનુષ્ય ઉપર વિશ્વાસ કરીએ છીએ તો તે આપણા ઉપર આપણી વિશ્વાસની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. આટલું કહીને ગાય માતાની મદદ મીનાએ કરે છે. તેના બચ્ચાને ઉઠાવીને ગાય માતાના પીઠ ઉપર તેનું બચ્ચું મૂકી દે છે અને ગાય માતા તેના બચ્ચાને લઈને સુરક્ષિત જગ્યા ઉપર ચાલ્યા જાય છે. તો મિત્રો, આ હતી પૌરાણિક કથા, સાચી ઘટના. ગાય માતાએ સ્ત્રીઓને શ્રાપ આપ્યો હતો જે આજે પણ સ્ત્રીઓ ભોગવી રહી છે. તો મિત્રો, જો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.